જય ભોળાનાથ બધાને નાસ્તો અમારે બનાવવાની ઘઉંના લોટની સકરી. તો ઘઉંના લોટની સકરી બનાવવા આ લોટ છે ને કુકરમાં પેલા બાફા આમના કોરો મૂકી દીધો હતો લુગડામાં બાંધી, અને જે આપણે ઢોકળિયું કુકર આવે ને એમાં બાંધી દીધું, મેકી દીધો હતો બાફા. અને હવે આને ભાંગી અને સાળી પછી આનો પાછો લોટ બાંધવાનો છે. હવે જો આ લોટ સાળવાનું ચાલુ કરી દીધું છે. તો લોટ સાળી અને પછી એમાં બધો મસાલો નાખી અને લોટ બાંધી દેવાનો છે. ભોંગડા હોય ને એ ભાંગી નાખવાના પાછા. આપણે સકરીનો લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે. તો એમાં પહેલા તલ નાખી દેવું, તલને ધોઈ નાખ્યા છે. પછી બીજો બધો મસાલો નાખવાનો છે. અજમા નાખવાના છે, અજમા લઈ લીધા છે. આખું જીરું નાખવાનું છે, તો આખું જીરું તે લઈ લીધું છે. આખું જીરું નાખી દેવું અને હળદર ને ધાણા જીરું મરચું ને એવું બધું નાખી દઈશું. ધાણા જીરું નાખી દેવું. મેં આખું મીઠું ખાઈ છે એટલે પાણીમાં જ ઓગાળી નાખ્યું હતું. નાખી દઈશું મરચું. હવે લોટ બાંધવાનું કરી દઈશું ચાલુ. થોડીક છાશ નાખશું એટલે ખાટું મીઠું સારું થાય. હવે આપણે જો આ સકરીનો લોટ બાંધી દીધો છે, એમાં મોણ દઈ અને પછી છે ને હરખો કહણી અને પછી છે ને મશીનમાં ભરીને સકરી પાડવાની છે. અને આ લોટ છે ને બહુ હરખો ભેગો ન થાય, કારણ કે આપણે લોટ બાંધેલો હોય ને એટલે છૂટો જ રહેશે. હવે જો આપણે આ સકરી પાડવાનું શરૂ કરી દીધું છે. તો મશીનમાં લોટ ભરી દેવું અને પછી છે ને સકરી પાડવાનું ચાલુ કરી દેવું. હવે જો આપણે સકરી પાડવાનું ચાલુ કરી દીધું છે. તો પેલા મોટી ઓલી પાડી દેવું ને પછી નાની નાની ગોળ ગોળ સકરી બનાવી નાખશું. અમારી સકરી તૈયાર થઈ ગઈ છે. તો આ તળવાનું ચાલુ કરી દીધું છે. તો જો એકદમ મસ્ત એવી તળાવાય મણી છે. તળાઈ ગઈ છે હારી.
તો હવે આને કાઢી લેવાની છે. હવે થોડીક પાછી નાખી દેવું તેલમાં.